નમસ્તે મિત્રો, આજે સવારે નાસ્તા માટે ઢોસા બનાવવાના હતા. તો સૌપ્રથમ મેં ચટણી પીસી લીધી, પછી ત્યારબાદ પલાળેલા ચોખા અને દાળને લઈને ક્રશ કરવાનું ચાલુ કરી દીધું. ક્રશ થઈ ગયું અને ખીરું તૈયાર. એટલે સૌપ્રથમ લોઢીને સાફ કરી અને પછી એની ઉપર ખીરું પાથરી દીધું. એ ઢોસો તૈયાર થાય એટલી વારમાં કીધું ચટણીનો વઘાર કરી લઈએ. એટલે હાંડીમાં તેલ ગરમ મૂક્યું અને અડદની દાળ, રાઈ અને લીમડાનો વઘાર કરી અને પછી એને ચટણીમાં ઉપરથી જ રેડી દીધું. એટલે થઈ ગઈ ચટણી તૈયાર. હવે આ ભૂલ થઈ મારી. શું ભૂલ થઈ પછી તો ઢોસો તૈયાર થઈ ગયો. ઉપર ચીઝ અને કોથમરી ભભરાવી અને રેડી કરી નાખ્યું. જોયું ક્રિસ્પી કેવો સરસ થઈ ગયો. હવે ભૂલ એ થઈ કે જે ગરમ હાંડી હતી ને મેં ઉપાડી અને બેઝીનમાં મૂકવા ગઈ તો દાજી ગઈ. કાંઈ વાંધો નહીં, મીઠું લગાવી દીધું છે, થઈ જશે. ગરમા ગરમ ઢોસો ચટણી સાથે સર્વ કરી દો. પછી જે ખીરું વધ્યું હતું તો પરી મને કે મમ્મી મને ઉત્તપમ પીઝા બનાવી દો. એના માટે જાડો ઉત્તપમ પાથરી ઉપર શિમલા મિર્ચ અને ટમેટો અને ચીઝ ખમણી દીધો. એટલે એનો ઉત્તપમ પીઝા તૈયાર થઈ ગયો. જોઈ લ્યો. તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.